સંજેલી તાલુકાના ગરાડિયા ખાતે સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળાનું લોકાર્પણ. અંદાજિત 19 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત ઇમારત બનાવાઈ. શિક્ષણ મંત્રી, સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું લોકાર્પણ. સંજેલી તાલુકાના ગરાડિયા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય હેઠળની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા ગરાડિયા સંજેલીની અંદાજિત 19 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત ઇમારત, હોસ્ટેલ બિલ્ડિંગ અને સ્ટાફ ક્વાર્ટર્સના લોકાર્પણ કર્યા. સંજેલી તાલુકાના ગરાડિયા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય હેઠળની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા ગરાડિયા સંજેલીની અંદાજિત 19 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત ઇમારત, હોસ્ટેલ બિલ્ડિંગ અને સ્ટાફ ક્વાર્ટર્સના લોકાર્પણના કાર્યક્રમમાં દાહોદ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધામધૂમથી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અને આજુબાજુ ગામના યુવાનો, ભાઈઓ, બહેનો અને ગામના વડીલો તેમજ કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રિપોર્ટર નિપમ પંચાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, સંજેલી.